મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટના ફાયદા. તમે જાણો છો, ઘણા બધા વિકસિત માર્કેટમાં ઇન્વેસ્ટર્સ શરૂઆતમાં તેમના રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે, કારણ કે તેમને મળતા ફાયદાઓની તેમને જાણ હોય છે. ભારતમાં ઘણા કોર્પોરેટ્સ મ્યુચ્યુઅલ ફંડમાં મોટા પાયે ઇન્વેસ્ટ કરે છે, જ્યારે વ્યક્તિગત ઇન્વેસ્ટર્સને મ્યુચ્યુઅલ ફંડ કેટલું યોગ્ય અને ફાયદેમંદ છે તેની પૂરતી જાણકારી પણ નથી હોતી. તમને નવાઈ લાગશે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટનો એવો પર્યાય છે જે તમને અને બીજા ઇન્વેસ્ટર્સને આપે છે યુનિફોર્મ બેનિફિટ્સ. તો ચાલો આ બેનિફિટ વિશે વિસ્તારથી વાત કરીએ. મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસીસમાં પ્રોડક્ટની વાઇડ રેન્જ આપે છે, અને તે છે જુદી જુદી રોકાણ અવધિ માટે 1 દિવસથી લઈને લાઈફ ટાઈમ સુધી, અથવા જુદી જુદી ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાતો માટે, જેવી કે કેશ અને ફિક્સ્ડ ઇન્કમ ફંડ જેઓ આવકમાં ઓછા જોખમે સમાન ગ્રોથ ઈચ્છતા હોય, અથવા હાઇબ્રિડ ફંડ્સ જે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમનું મિશ્રણ છે એમની માટે જેઓ મધ્યમ જોખમે ગ્રોથ ઈચ્છે છે, અથવા ઇક્વિટીઝ એમની માટે જેઓ લાંબા ગાળે ગ્રોથ ઈચ્છે છે અને હાયર લેવલ રિસ્ક લેવા તૈયાર છે. બીજો ફાયદો, પ્રોફેશનલ મેનેજમેન્ટ. મોટો ફાયદો એ છે કે આપના પૈસા ક્વોલિફાઈડ પ્રોફેશનલ લોકો સંભાળે છે, જેમનું કામ જ છે પૈસાની સંભાળ, જે નિર્ણયો ઊંડા રિસર્ચ અને મજબૂત ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસના આધારે કરે છે. અને ત્યારબાદ ઇકોનોમિક્સ ઓફ સ્કેલ, કે જેમાં આવા પ્રોફેશનલ ફંડ મેનેજરોની સેવા મેળવવી શક્ય બને છે, સૌએ કરેલા ઇન્વેસ્ટમેન્ટની મદદથી. આ ઇકોનોમિક્સ ઓફ સ્કેલ મની મેનેજમેન્ટના બધા વિભાગોને આવરી લે છે, જેવા કે ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચને લગતા ખર્ચ અને કસ્ટમર સર્વિસીસ વગેરે. નહીં તો વ્યક્તિગત ઇન્વેસ્ટર માટે આ ખૂબ ખર્ચાળ થઈ જાય. અને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન પણ છે, જે ઇન્વેસ્ટરને જુદા જુદા એસેટ ક્લાસમાં અને ક્લાસની અંદર ડાયવર્સિફાય કરવાની છૂટ આપે છે. જેમ કે તમે જાણીતી ઇન્ડેક્સમાં લિસ્ટેડ બધી જ કંપનીનો એક શેર ખરીદવા માંગો છો, તો તમારા માટે જટિલ કે મોંઘું થઈ જાય. પણ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરો તો આ સરળ ને સસ્તું પડે, ખરું કે નહીં? પણ જો તમે જાતે કરવા જાઓ તો મુશ્કેલી આવે લિક્વિડિટીની. તમે જાણો છો, એવું બને કે તમે તમારા સ્ટોક સાથે ફસાઈ જાઓ જો તમને કોઈ ખરીદનાર ન મળે, અને એનાથી એ ખરાબ કે તમે રોકાણ કર્યું છે તે કંપની જ ન મળે. આવું મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નહીં બને. ઇન્વેસ્ટર તેમના રોકાણને રિડીમ કરી શકે છે દરેક યુનિટની NAV પ્રમાણે, કોઈ પણ બિઝનેસ ડે કે સમયના અંતરાય મુજબ, કે પછી સ્કીમના પૂર્ણ થવા પર, અથવા જે તે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના પ્રકાર મુજબ. કેટલીક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ બીજા પારંપરિક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સની સરખામણીમાં ટેક્સ બેનિફિટ્સ ઓફર્સ પણ આપે છે. તમે વિચારશો કે આ સરસ છે, પણ આ તમારા મહેનતથી કમાયેલા પૈસા છે, અને તમે જાણવા માંગશો કે તે ક્યાં જાય છે. ટાડા! તમને આનંદ થશે કે મ્યુચ્યુઅલ ફંડ તમને આપે છે સચોટ પારદર્શકતા, એ ખાતરી સાથે કે તમને જાણકારી મળતી રહે. બરાબર. દરેક મ્યુચ્યુઅલ ફંડને એક ચોખ્ખું ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ અને પ્રદર્શનનો ટ્રેક રેકોર્ડ હોય છે, જે ઇન્વેસ્ટર્સને સમયાંતરે જણાવાય છે, જેથી જુદી જુદી સ્કીમ સાથે સરળતાથી સરખામણી કરી શકે. મ્યુચ્યુઅલ ફંડ્સ નિયમિત રૂપે પર યુનિટ NAVની પણ જાણકારી આપે છે. અને છેલ્લે, ચોક્કસ સમયગાળે સ્કીમનો પોર્ટફોલિયો પ્રકાશિત કરાય છે, જેમાં દરેક સિક્યોરિટીમાં કેટલા પૈસાનું રોકાણ થયું છે, સિક્યોરિટીની ક્વોન્ટિટી, માર્કેટ વેલ્યુ, સ્કીમનો ખર્ચ અને આખા પોર્ટફોલિયોની વેલ્યુના કેટલા ટકા ભાગ છે તે પણ દર્શાવે છે. એકવાર તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો એટલે તમને ઇન્વેસ્ટમેન્ટ કમ્ફર્ટ મળે છે. ઓછા ડોક્યુમેન્ટ્સ આપી વધુ પરચેઝ કરી શકો છો, અને રોકાણની પ્રવૃત્તિ સરળ બની જાય એક હદ સુધી. ફાયદાઓ હજુ છે. ઇન્વેસ્ટર્સને રેગ્યુલેટરી કમ્ફર્ટ મળે છે, કારણ કે સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડની પ્રવૃત્તિઓ અને રિપોર્ટ પર ચોકસાઈથી ધ્યાન રાખે છે, અને આ સુરક્ષાનો ફાયદો ઇન્વેસ્ટર્સને પણ થાય છે. તો જોયું, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાના અસંખ્ય ફાયદાઓ છે. તમે વ્યક્તિગત છો કે કોર્પોરેટ, તેનાથી કોઈ ફરક પડતો નથી. તો આગળ વધો અને ઇન્વેસ્ટ કરો. આશા છે કે તમને આ વિડીયો જોવામાં આનંદ મળ્યો હશે. તો જોતા રહો, અમે તમને ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ કોન્સેપ્ટ્સમાં મદદ કરશું. તમે તમારો અભિપ્રાય અમને editor@templeton.com પર લખી જણાવજો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારના જોખમોને આધીન હોય છે, જેથી સર્વ યોજના સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લેવા.